નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। ફ્રેન્ડ્સ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને મહાનગરપાલિકાના કર્મચારી ભૂપેન્દ્રભાઈ દવે તથા ચંદ્રેશભાઈ દવે તેમના માતૃશ્રીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે 300 કિલો ઘાસચારાનું દાન આપવામાં આવ્યું। દાન પૂર્ણવા કર અથવા જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને દાન આપવાની પણ અપીલ કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતાના જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવાથી જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગો અથવા જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે, જેથી મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારની સૂચના મુજબ નાયબ કમિશનર ડીજે જાડેજા જયેશપી વાંઝા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ભટકતાને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવાને જાહેર માર્ગો પર અનધિકૃત ઘાસચારા ઇસમો ઉપર પકડવાની કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે, જેથી જાહેરમાં ઘાસચારો વેચવા અને નાખવા પર પ્રતિબંધ ફરવામાં આવેલો હતો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ભટકતા ગૌવંશને પકડી અને જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે। ત્યાં જૂનાગઢ મહાનગરપાલિકાના કર્મચારી ભૂપેન્દ્રભાઈ દવે અને ચંદ્રેશભાઈ દવે દ્વારા પોતાના માતૃશ્રીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે 300 કિલો ઘાસચારાનું દાન આપવામાં આવ્યું છે। ભેસાણની પીએમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ। ભેસાણની પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ભેસાણ ખાતે વિશ્વ સિંહ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી। આ કાર્યક્રમનું આયોજન સાસણગીર નેશનલ પાર્કના સહયોગથી કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગીરના ગૌરવ અને એશિયન સિંહના સંરક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાનો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાસણગીર નેશનલ પાર્ક દ્વારા જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને સિંહ સંરક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના ભાગરૂપે ભેસાણના નગરે એક વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રેલી દરમિયાન સિંહ સંરક્ષણના સંદેશો સાથે બેનરો અને પોસ્ટરો લઈને વિદ્યાર્થીઓએ ગીરના રાજવી પ્રાણીના રક્ષણ માટેનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો। રેલી માર્ગ ભેસાણ નગરના મુખ્ય રસ્તા ઉપર પસાર થઈ હતી, જે દ્વારા સ્થાનિક લોકોમાં જાગૃતિનો સંદેશો ફેલાયો હતો। રેલીના અંતે શાળાના પરિસરમાં એક ભવ્ય સમારંભ યોજાયો હતો, તેમાં તમામ વિદ્યાર્થીઓ, કર્મચારીઓએ સિંહ સંરક્ષણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રતિજ્ઞા દ્વારા તેમણે સિંહના નિવાસસ્થાનની જાળવણી અને તેના રક્ષણ માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકાના લાયન ડે કન્વીનર કિશોરભાઈ સલડિયાનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું। આ સિવાય આરએફઓ એસ મોહન રામ સાહેબ અને ફોરેસ્ટ અધિકારી કરશનભાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું હતું। નમસ્કાર। આજે સિંહ દિવસ નિમિત્તે જીન પ્લોટ પ્રાથમિક શાળામાં સિંહ દિવસની રેલી યોજાઈ ગઈ। સિંહની સંવર્ધન માટેની આ રેલીની અંદર જીન પ્લોટના તમામ સ્ટાફગણ તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સિંહની સંખ્યા વધારવા માટે શપથ લઈ અને એવી પ્રતિજ્ઞા લીધી કે હવે પછી જ્યારે પણ સિંહની સંખ્યા વધારવા માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડશે એ પ્રયત્નો કરીશું। એસસીપી જીન પ્લોટ સેન્ટર શાળામાં આજ રોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહના સંરક્ષણ અને એના સંવર્ધન માટે વાલીઓમાં, બાળકોમાં અને ગ્રામજનોમાં જાગૃતિ માટે અમે અહીંયા આગળ જે રેલી યોજી અને બાળકોએ તેમાં અને મારા સ્ટાફ મિત્રો બધાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ બદલ હું બધા બાળકોનો
આભાર માનું છું અને બધા વાલીઓનો આભાર માનું છું કે તે લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ સારો પ્રયત્ન કર્યો. અમારા શિક્ષક સ્ટાફ મિત્રોએ પણ એ ખૂબ સારો પ્રયત્ન કર્યો કે આજે રજાના દિવસો માહોલ હોવા છતાં પણ બધા હાજર રહી અને બાળકો સાથે રહી અને આ કાર્યક્રમને એકદમ આમ જોશપૂરો આમ સ્ફૂર્તિલો બનાવ્યો. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પીએમ શ્રી જીનપ્લોટ પે સેન્ટર પ્રાથમિક શાળા ભેસાણની અંદર વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે રેલી પણ કાઢવામાં આવી. એશિયાઈ સિંહ છે એ આપણા જૂનાગઢની શાન છે ને ભેસાણ તાલુકાની અંદર આનો એક તાલુકા કક્ષાનો કાર્યક્રમ છે એ કરવામાં આવ્યો. એની અંદર મોટી સંખ્યામાં બાળકો, શિક્ષક મિત્રો અને અમારા તાલુકાના વહીવટીતંત્ર આ સાથે જોડાયું. સિંહોની વસ્તી ઉત્તરોત્તર વધે અને એમનું સંરક્ષણ થાય, સંવર્ધન થાય એ માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી. આ પ્રસંગે જે કાંઈ જૈવિક વિવિધતા માટે, પર્યાવરણ સંરક્ષણ માટે જે કાંઈ કરવાનું થાય સિંહોની વસ્તી વધે માટે એ માટે અમે બધાએ સંકલ્પ કર્યો. અસ્તુ. જૂનાગઢમાં સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કુલ 16 શ્રેષ્ઠ શાળાઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા, માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાડી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાકરબેન દીવરાણીયા, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી DIT તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, BRC ભવન કોર્ડિનેટર, CRC કોર્ડિનેટર તેમજ SMCના સભ્યો, વિદ્યાર્થીઓ, વાલીગણ અને નગરજનોની પ્રેરક ઉપસ્થિતિમાં જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળા અને સરકારના ગ્રાન્ટના માધ્યમિક શાળાઓ માટે સક્ષમ શાળા પુરસ્કાર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લા કક્ષાની 6 શાળાઓ અને તાલુકા કક્ષાની 10 શાળાઓની પસંદગી કરવામાં આવી હતી. કુલ 16 શ્રેષ્ઠ શાળા શિલ્ડ, પ્રમાણપત્ર, રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ શાળાઓએ શિક્ષણ ક્ષેત્રમાં સક્ષમ શાળાના મુખ્ય 4 ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી હતી અને શૈક્ષણિક નવીનતા અને શાળાની સર્વાંગી વિકાસ માટે સરાહનીય યોગદાન આપ્યું હતું. વિસાવદર પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરનાર 5 ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ પોલીસે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરનાર 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટના વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે 1 ઓગસ્ટ આમ આદમી પાર્ટીના સમર્થન દ્વારા અપલોડ કરાયેલા વાયરલ વિડીયોના સંદર્ભમાં બની હતી, જેમાં એક મહિલા પોલીસ અધિકારી વિરુદ્ધ અશોભની ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણી કરનાર મનોજ વાઘેલા, અરવિંદ સોંદરવા, જયંતિ ઉર્ફે જય પટેલ, રમેશ રાદડિયા મોણપરીવાળા તરીકેની થઈ છે અને ટિપ્પણીમાં વિડીયોના જવાબમાં કરવામાં આવી હતી, જે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા રાશનની દુકાન પર પૂરતું રાશન ન મળવાની ફરિયાદને લઈને કરવામાં આવેલા વિરોધ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 75 જાતિ સતામણી, 356 બદનામી અને 296 અશ્લીલતા અને 352 શાંતિ ભંગ કરવા માટેની ઉશ્કેરણી તેમજ IT એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. જૂનાગઢના લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર જતીન પટેલે જણાવ્યું હતું કે આરોપી આપના સમર્થન હોવાનું અને પોલીસ અધિકારીઓને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવેલી ટિપ્પણીઓ કરી હોવાનું કબૂલ્યું હતું. આ ધરપકડ રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ અને જૂનાગઢના વિવિધ વિસ્તારોમાંથી કરવામાં આવી હતી, જેનાથી સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તનનું રેખાંકિત કરવામાં આવ્યું હતું.